संतानहंतारो यत्पादाम्बुजरेणवः व्यानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे अक्षिराब्धिशून्यम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधाहृदये मम। આજે નવું છે ને આજે વાક્યાન્વયાત છે ને તે આપણે શરૂ કરવાનું છે. ચાલો આપણે જગત વાતચીતમાં અધિકરણ પૂરું થઈ ગયું. હવે આપણું નવું અધિકરણ ચાલુ થાય છે, વાક્યાન્વયાધિકરણ. શું કહે છે ઇદમ એનો આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ અધિકરણનો. પુનર્જીવ બ્રહ્મવાદેન પ્રકૃતિકારણવાદમ આશંક્ય પરિહરતિ. બૃહદારણ્યકે ચતુર્થે ષષ્ઠે ચ याज्ञवल्क्य मैत्रेयी संवादे येनाहं नामृतास्यां किमहं तेन कुर्याद् इति विरक्तिम् उक्त्वा यदेव भगवान् वेद तदेव मे ब्रूहि इति पृष्टे तामभिमुखीकृत्य नवारे पत्युः कामाय इत्यादिना अमृतत्वाय ज्ञानम् उपदिशति. पुनर्जीव ब्रह्मवादेन प्रकृति कारणवादम आशंक्य परिहरति. જગતવાચિત્વાધિકરણની અંદર આપણે જીવ બ્રહ્મવાદ નિરાકરણ જોયો કે શ્રુતિની અંદર કઈ રીતે જીવ બ્રહ્મવાદ નથી કહેવામાં આવ્યો, અને કેમ કે જીવ બ્રહ્મવાદ ઉપપન્ન નથી તેથી કરીને જે પૂર્વ પક્ષી સાંખ્ય મતનો જે પૂર્વ પક્ષી હતો કે તેના કારણે સર્વ કાંઈ પ્રકૃતિ જે છે તે કર્ત્રી છે અને અધિષ્ઠાન જે છે તે જીવ છે. એટલે પ્રકૃતિ જીવરૂપી અધિષ્ઠાન બનાવીને સર્વ કાંઈ કર્ત્રી છે અને બ્રહ્મ તેથી કરતા નથી, જીવ કરતા છે. અને જીવ તો શું પણ પ્રકૃતિ કર્ત્રી છે. તો આ પ્રકારે સર્વ કાંઈ જે પૂર્વ પક્ષ અથવા તો ઉત્તર પક્ષ જે પણ હતા એ બધા જગતવાચિત્વાધિકરણની અંદર આપણે જોયા હતા. હવે એ જ આશંકા ફરીથી અહીંયા આ અધિકરણમાં પણ આવી રહી છે, અને ફરીથી લેવાનો અર્થ એ છે કે ત્યાં પુનરાવૃત્તિ દોષ નથી કે તેથી કેમ કે
એમાં જે સંશય અને પૂર્વ પક્ષ જે છે એ સરખા હોવાના કારણે કઈ પુનર્વૃત્તિ દોષ નથી આવતી, કેમ કે અહીંયા સંશય અલગ છે અને પૂર્વ પક્ષ પણ થોડો અલગ છે, અને તેથી કરીને આ અધિકરણ જુદું યોજવામાં આવ્યું છે. તો અધિકરણ જુદું છે અને સંશય પણ થોડો જુદો છે અને પૂર્વ પક્ષનો પણ સ્ટેન્ડ જુદો છે, પણ સંબંધ જે રાખે છે તે આના સાથે સંબંધિત છે કે જીવ બ્રહ્મવાદ ના કારણે પ્રકૃતિ કર્ત્રી છે, એ જે સબ્જેક્ટ મેટર છે તેને ડીલ કરતો વળી પાછું આ બીજો અધિકરણ છે. હવે એમાં જોઈએ આપણે કે આ ઉપનિષદની અંદર કઈ રીતે આને જસ્ટિફાય કરે છે પૂર્વ પક્ષ કે આ જીવ બ્રહ્મવાદ કારણે પ્રકૃતિ કારણવાદ જે છે તે સિદ્ધ થાય છે. તો તે આ ઉપનિષદ જે બૃહદારણ્યક ઉપનિષદનો જે વિષય છે તે આ અધિકરણનો વિષય છે. તેથી અહીંયા મહાપ્રભુજી કહે છે પુનર્જીવ બ્રહ્મવાદેન પ્રકૃતિ કારણવાદમ આશંક્ય પરિહરતિ. જીવ બ્રહ્મવાદના કારણે દ્વારા પ્રકૃતિ કારણવાદ નું નિરસન અહીંયા કરશે, એટલે જો કોઈ એવી આશંકા થાય તો એનો પરિહાર જે છે તે આ અધિકરણથી થશે. મેં તમને કહ્યું એમ કે આ પુનરાવૃત્તિ દોષ નથી, કેમ કે આગળ જોતા એમ સમજાશે કે અહીંયા સંશય પણ થોડો જુદો છે અને પૂર્વ પક્ષ પણ જુદો છે. જો કે સંબંધ એનો સાથે જ છે, જીવ બ્રહ્મવાદ અને પ્રકૃતિ કારણવાદ, છતાંય પણ સબ્જેક્ટ મેટર ને જોતા થોડો જુદો છે. તો કહે છે આગળ બૃહદારણ્ય કે ચતુર્થે ષષ્ઠે ચ યાજ્ઞવલ્ક્ય મૈત્રેયી સંવાદે અહમ નામૃતાસ્યામ કિમહમ તેન કુર્યાત ઇતિ વિરક્તિ મુક્ત. હવે આ ઉપનિષદનો જે ક્રમ જે છે તે તો સમજવો પડશે, અને પછી આપણે આગળ જે ભાષ્યમાં જે કહેલું છે તે પછી આપણે સમજાશે. ઉપનિષદમાં જે કહેલું છે તે જોઈ લઈએ પહેલા. તો બૃહદારણ્યક ઉપનિષદ અધ્યાય 4 માં છે, પંચમ બ્રાહ્મણ અને પંચમ બ્રાહ્મણમાં છે, પાંચમા બ્રાહ્મણ. 5 નંબર કયો છે? 275. ચડી ગયું. હવે જો શું કહે છે કે તો પહેલા આપણે યાજ્ઞવલ્ક્ય કોણ છે અને એ બધું તમે સમજો છો. યાજ્ઞવલ્ક્યની 2 સ્ત્રીઓ છે, કાત્યાયની અને મૈત્રેયી અને કાત્યાયની. મૈત્રેયી જે છે તે બ્રહ્મવાદિની છે, કાત્યાયની જે છે ગૃહિણી છે. ગૃહિણી એટલે કે જે ચાલુ ખાતાની જે હોય તે ગૃહિણી, અને મૈત્રેયી બ્રહ્મવાદિની. તો યાજ્ઞવલ્ક્યની 2 ભાર્યા અને જ્યેષ્ઠ ભાર્યા જે છે તે મૈત્રેયી છે અને તે બ્રહ્મવાદિની છે. તેને મોક્ષની ઈચ્છા છે, અને જયારે યાજ્ઞવલ્ક્ય સંન્યાસ ગ્રહણ કરવા માટે આજ્ઞા માંગે છે પોતાની બંને ભાર્યાઓથી, કેમ કે એવો નિયમ છે શાસ્ત્રનો કે સંન્યાસ ગ્રહણ કરતા પહેલા રજા લેવી પડે.
ભાર્યા પુત્ર પુત્રાદિ રજા લેવી પડે. મહાપ્રભુજી લીધેલી જ ને. તો એ નિયમના અનુસાર યાજ્ઞવલ્ક્ય પોતાની ભાર્યાને પૂછે છે કે હવે અમે વિરક્ત છીએ, તો વિરક્તના કારણે હવે ત્યાગ પણ ઉચિત છે અને અમે સંન્યાસ ગ્રહણ કરવો છે. તો સંન્યાસ ગ્રહણ કરતા પહેલા અમારી જે સંપત્તિ જે છે તમારા બંનેમાં બાંટી આપવું. તો ધન આદિ સંપત્તિ જે છે તે બાંટવા માટે એમને આગ્રહ કર્યો યાજ્ઞવલ્ક્ય પોતાની બંને સ્ત્રીઓ માટે. અને ત્યારે મૈત્રી સાથે જે સંવાદ થયો તે અહીંયા વિષય છે. જયારે મૈત્રેયીને યાજ્ઞવલ્ક્ય કહ્યું કે તમારા બંને, કેમ કે મૈત્રી એ જ્યેષ્ઠ ભાર્યા છે, તો મૈત્રી સાથે જ કહેશે તે. મૈત્રેયીની સાથે તે એમણે પૂછ્યું કે તમને બંને ભાગ કરીને તમને ધન સંપત્તિ વહેંચી આપું. ત્યારે મૈત્રેયી કેમ કે બ્રહ્મવાદિની છે, ત્યારે તેમણે કાઉન્ટર ક્વેશ્ચન કરીને કહ્યું કે આ ધન સંપત્તિ ઇત્યાદિથી અમને મોક્ષ મળશે? કારણ કે ખરું ધન તો મોક્ષ છે. ખરું ધન સંપત્તિ નથી. તો અમારું ધન સંપત્તિ જે છે એ તો મોક્ષ છે, ધન નથી. તેથી અમને જો આપવું હોય તો ધન નહીં આપો, મને બ્રહ્મ જ્ઞાન આપો, જેથી કરીને મને મોક્ષ પ્રાપ્ત થાય. તો તેથી એ આવા જવાબથી યાજ્ઞવલ્ક્ય ખુશ થઈ ગયા અને યાજ્ઞવલ્ક્ય તેમને બ્રહ્મ જ્ઞાન આપવાનું શરૂ કર્યું. અને જો યાજ્ઞવલ્ક્યને મૈત્રેયીએ એમને કહ્યું કે સર્વા પૃથ્વી વિત્તેન પૂર્ણા સ્યાત શ્યામ ત્વહમ તેનામૃતમ હો નેતિ નેતિ હોવાચ. યાજ્ઞવલ્ક્ય, આખી પૃથ્વીનો પણ ધન અમને મળી જાય તો પણ અમને મુક્તિ પ્રાપ્ત થશે? પ્રશ્ન પૂછ્યો મૈત્રેયીએ. આટલો જેટલો બધો ધન, જેટલો દુનિયામાં એટલો બધો ધન જો અમને મળી જાય તો પણ છતાંય મુક્તિ પ્રાપ્ત થશે અમને? અત્યારે યાજ્ઞવલ્ક્યે કહ્યું કે નહીં, મુક્તિ તો પ્રાપ્ત ન થાય. ધનથી મોક્ષ પ્રાપ્ત ન થાય, ઉલટો ધનથી મોક્ષ જે મળવાનો હોય તેનો વિનાશ થઈ જાય. મૈત્રેયે કહ્યું તેથી કરીને મોક્ષ પ્રાપ્તિ વિષયક અમને વાત કહો, અમને ધન વિષયક વાત નથી જોઈતી. હવે એક તો અમે રહ્યા નથી યાજ્ઞવલ્ક્ય જેવા, કે નહીં સ્ત્રીઓ રહી મૈત્રેયી જેવી. બરાબર છે બાપ. નહીં પતિઓ રહ્યા યાજ્ઞવલ્ક્ય જેવા, ભોગા ન ભુગતા વયમેવ ભુગતા. અને પત્નીઓ નહીં પત્નીઓ રહી મૈત્રેયી જેવી. હવે ક્યાંથી રે? બધી કાત્યાયની જેવી જ છે. અરે કાત્યાયની થી જાય, કાત્યાયની તો હારી હશે તે જમાનામાં. તો સાહોવાચ મૈત્રેયીનાહમ નામૃતાસ્યામ કિમહમ તેન કુર્યાત યદેવ ભગવાન વેદ તદેવ મે બ્રુહીતિ. મૈત્રેયી ફરીથી કહ્યું કે અમૃતત્વને જે પ્રાપ્ત કરી શકતા હોય એવું અમને કહો. આ ધન આદિથી શું થશે? ધન આદિથી કઈ નહીં થવાનું, કેમ કે ધનથી અમને મુક્તિ પ્રાપ્ત નહીં થાય. અમને અમૃતત્વની પ્રાપ્તિ કરવી છે. અમૃતત્વની પ્રાપ્તિ જે રીતે થાય એવો ઉપાય અમને કહો. આવ્યું સમજમાં? અને એના કારણે યાજ્ઞવલ્ક્ય બ્રહ્મ જ્ઞાન આપવાનું શરૂ કર્યું. અને યાજ્ઞવલ્ક્ય પ્રથમ એમ કહ્યું, મુક્તિનો જે પ્રથમ ઉપાય જે છે એ બધો એનો જે જીસ્ટ જે રહેલો છે એ હું તને આપું.
સહોવાચ નવારે પત્યુઃ કામાય પતિ પ્રિયો ભવતી આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. ત્યારે તેમણે બ્રહ્મજ્ઞાન આપતા એમ કહ્યું કે દુનિયામાં જેટલી પણ વસ્તુ જે પ્રિય લાગતી હોય છે તને, એ પ્રિય લાગવાનું કારણ જેમાં પ્રેમ છે તે નથી. એનો જે મૂળ સ્ત્રોત જે છે પ્રિયતાનો, એ તારી આત્મા છે. એટલે પતિ પ્રિય નથી ખરેખરમાં તો. એટલે જ્યાં મૂળ સ્ત્રોત જે છે પ્રેમનો, સ્નેહનો, એ મૂળ સ્ત્રોતને જો તું ઓળખી જાય, હવે એ મૂળ સ્ત્રોતને તું ઓળખી જાય તો જે અદ્વૈતની જે સિદ્ધિ જે છે તે તને પ્રાપ્ત થશે. અને મોક્ષ જે છે એ અદ્વૈતના કારણે થશે, દ્વૈતથી મોક્ષ નહીં થાય. આ બેઝિક સેટઅપ છે એનો, યાજ્ઞવલ્ક્યનો. સમજમાં આવ્યું ને? તો અને અદ્વૈતની સિદ્ધિ થાય કઈ રીતે? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ જે છે એ સમજાય તો જ. એ સમજાય તો, અને સમજાય કઈ રીતે? આ એક બીજી મેથોડોલોજી છે સમજાવવાની, કે સર્વમ તો છે જ, એટલે તત્વમસી પણ છે અને અહમ પણ છે, અહમ બ્રહ્માસ્મિ પણ છે, અને તત્વમસી શ્વેત કહેતો એ પણ છે. પણ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ કેવી રીતે સમજાય? અહમ બ્રહ્માસ્મિ સમજાય, તત્વમસી સમજાય, અને સર્વમ ખલ્વિદમ બ્રહ્મ જે છે થોડું ડિફિકલ્ટ છે. સર્વભાવની સિદ્ધિ થાય ત્યારે થાય. તો એ સિદ્ધ કરવા માટે અહીંયા, એ જણાવવા માટે અહીંયા જે બ્રહ્મજ્ઞાન જે છે આ એ અહીંયા આપવામાં આવ્યું. એટલે તદાદેશ આત્માદેશ, તદાદેશ અહંકારાદેશ અને આત્માદેશ. અહીં સમજવા આવે છે તમને? મેં તમને પહેલા સમજાવ્યું હતું. તદાદેશ બરાબર સમજાય છે. અહંકારાદેશ અને આત્માદેશ. અહીંયા આત્માદેશ અહીંયા જો કહેવામાં આવે છે, જો સહોવાચ નવારે પત્યુઃ કામાય પતિ પ્રિયો ભવતી આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. પતિ ઇત્યાદિ જે છે તેમાં તમારો જે પ્રેમ જે છે માત્ર આભાસ માત્ર છે. તમને પતિ પુત્ર ઇત્યાદિમાં જે પ્રેમ જે છે, એ પ્રેમ જે છે રિફ્લેક્શન છે. પ્રેમનો રિફ્લેક્શન એટલા માટે છે કેમ કે ખરેખર એ પતિના કારણે પ્રેમ નથી આવતો. એ કોના કારણે પતિમાં પ્રેમ ડેવલપ થાય છે કે પુત્ર આદિમાં ડેવલપ થાય છે? કેમ કે બેઝિકલી એ તમારું ભરણ પોષણ કરશે એટલા માટે પ્રિય લાગે છે. હમણાં જો ડાયવોર્સ લઈ લો તો સમજમાં આવે ને? હમણાં જો ડાયવોર્સ લઈ લો તો પત્યુઃ કામાય પતિ પ્રિયો ભવતી થાય. વાત સમજાય છે ને? યસ નો? બરાબર છે. પતિનો અર્થ જ એ થાય. સમજાય છે, પણ મીટમાં રહે છે ને એટલે. હા, એટલે બીજા બોલો. હા, બરાબર. હા, એટલે હમણાં જો ડાયવોર્સ લઈ લો તો પત્યુઃ કામાય પતિ પ્રિયો ભવતી એ ન થાય. પત્યુઃ કામાય પતિ પ્રિયો ભવતી પછી ના લાગે. ત્યારે પતિની કામના ન રહે. ત્યાર તો કે તું જાઓ ડાયવોર્સ નો પેપર લાવો. આવ્યું સમજમાં? પત્યું કર્યું છે ને એ મતીની પ્રમાણે વિકલ્પે કરેલું છે. જુઓ, ના પતિનો રૂપ જુદો છે.
હા, એટલે પતિનું ઘસી કરીને વિકલ્પે રૂપ કર્યું છે. જુઓ, પતિના રૂપ જ અલગ છે, એમાં એ નહીં આવે મતિ પ્રમાણે. હા, પત્યું નહીં થાય. ગીતાબેન કહેતા હતા પતિ અલગ જ છે, પતિનો જુદો છે સૂત્ર, એ જુદો છે. બરાબર. થાય મતિ. મને એવું લાગ્યું કે મતિ પ્રમાણે છે, ઘસી કરીને. ના, વિકલ્પે એવું લાગ્યું. એવું નથી, પતિનો રૂપ જુદો છે. બરાબર, જુદું સૂત્ર હશે. હા, તો નવારે પત્યુકામાય પતિ પ્રિય ભવતી, તો એમાં પતિ તો ડાયવોર્સ લઈ લો તો પતિની કામના જતી રહે. પુત્રમાં વહુ આવી જાય તો પુત્ર કામના જતી રહે. સમજ આવે? નવારે જાયા એ કામાય જાયા પ્રિયા ભવતી. જાયા જો ચંડી જેવી આવે તો જાયાની કામના જતી રહે. નવારે પુત્રાણામ કામાય પુત્રા પ્રિયા ભવતી. વિત્તસ્ય કામાય વિત્તમ પ્રિયમ ભવતી. ઇન્કમ ટેક્સ રેટ પડે તો વિત્તસ્ય કામાય વિત્તમ પ્રિયમ ભવતી જતો રહે ને પછી તો કે ના કાઢો વિત્ત ને કાઢો, ઇન્કમ ટેક્સ રેટ પાડશે નહીં તો જેલમાં જશું. નવારે પશુનામ કામાય પશવ પ્રિયા ભવતી. નવારે બ્રહ્મણ કામાય બ્રહ્મ પ્રિયમ ભવતી. નવારે ક્ષત્રસ્ય બ્રાહ્મણની કામના ક્ષત્રિયની કામના. નવારે લોકાનામ કામાય લોકા પ્રિય ભવતી. નવારે દેવાનામ કામાય દેવા પ્રિય ભવતી. દેવોની કામના ના કારણે દેવો પ્રિય નથી લાગતા, કારણ કે જયારે દેવ કોપાયમાન થાય તો દેવો પાછો લાગે. નવારે વેદાનામ કામાય વેદા પ્રિય ભવતી. વેદ કેમ પ્રિય લાગે છે? કેમ કે વેદ થી મોક્ષ પ્રાપ્ત કરવાનું છે. વેદના કારણે પ્રિય નથી લાગતો, કંઈક આપશે અમને એટલા માટે પ્રિય લાગે છે. સમજ આવે ને? કંઈક આપવાની ભાવના હશે તો જ અમને પ્રિય લાગશે. વેદ કશું જ ના આપતો હોય તો વેદ કોઈ ભણે? વેદ મોક્ષ ના આપે તો કોઈ ભણે? વેદ અધ્યયન કરે? વેદનો અધ્યયન કોઈ ન કરે. વેદ કશું આપતો ન હોય ફલ તો કોઈ અધ્યયન ન કરે વેદનું. તે રીતે તેના કારણે વ્યક્તિના કારણે પ્રિય નથી લાગતો. બેઝિકલી વ્યક્તિ પોતાનામાં પ્રિયતા છે, તેથી બીજા વ્યક્તિઓ પ્રિય લાગે છે. પોતે પોતાની જાતે પ્રિય છે. તમે યુ લાઈક યોર સેલ્ફ, that is why you like pati, and that is why you like putra, and that is why you like ved, and that is why you like dev, and that is why you like brahman kshatriya, and that is why you like everything. If you don't like yourself, then you may not like anybody else. The first requirement is કે you should like yourself. તમને તમારાની સાથેની પ્રિયતા હોવી જોઈએ. સમજમાં આવ્યું? એ તમને તમારા જાત પર પ્રિયતા હોય તો તમે બીજાને એ રિફ્લેક્ટ થઈને બીજા પર તમારો પ્રેમ રિફ્લેક્ટ થઈ શકે. નહીં તો માણસ જતો રહે અચ્યુતમ કેશવમ થઈને પછી 15 દિવસ કે બહુ તો બહુ જોર મારી લે તો 1 મહિનો સુધી યાદ રહે, પછી તો કોઈ યાદ રાખે? કોઈ નહીં યાદ રાખે. કોઈ દુખી રહે? મેક્સિમમ 15 દિવસ, મેક્સિમમ 1 મહિનો, પછી કોઈ ન દુઃખ રહે. તો પોતે પોતાની જાતે પ્રેમ કરો છો, પોતાનામાં સ્નેહ છે, તેથી કરીને અન્યમાં સ્નેહ છે, એમ કહે છે યાજ્ઞવલ્ક્ય. નવારે દેવાનામ કામાય દેવા પ્રિય ભવતી. નવારે દેવોની કામનાના કારણે દેવોમાં પ્રિયતા છે, તેથી તમે દેવને લીધે તમે દેવને નથી ચાહતા. તમે તમારી જાતને ચાહો છો એટલે દેવને ચાહો છો. વેદને લીધે તમે વેદને નથી ચાહતા,
તમે તમારા પર તમને સ્નેહ છે તેથી તમે વેદને ચાહો છો. તમે પુત્રના ખાતર નથી સ્નેહ, તમારો સ્નેહ એઝ એ પુત્ર તરીકે સ્નેહ તમારામાં ડેવલપ નથી થતો. તમે તમારી સાથે સ્નેહ કરો છો. તમને તમારા પર સ્નેહ છે તેથી તમને પુત્ર પર સ્નેહ છે. આ યાજ્ઞવલ્ક્ય કહે છે. એટલે મૂળ સ્ત્રોત કોણ છે આ બધાયનો? મૂળ સ્ત્રોત યાજ્ઞવલ્ક્ય કહે છે આત્મા. હવે એ આત્માની એ જે આત્મા જે છે પરમાત્મા, હા, તો તેથી કહે છે નવારે સર્વસ્ય કામાય સર્વમ પ્રિયમ ભવતી. તમને કોઈની પર ઓબ્જેક્ટિવ પ્રેમ કોઈ નથી, બધા સબ્જેક્ટિવ પ્રેમ છે, સબ્જેક્ટિવ સ્નેહ છે. ઓબ્જેક્ટિવલી તમને કોઈના પર સ્નેહ નથી, બધા સબ્જેક્ટિવ સ્નેહ છે, સબ્જેક્ટિવ પ્રેમ છે. આ સમજમાં આવ્યું? વૈરાગ્યની વાત છે ને, વૈરાગ્ય ડેવલપ કરવા માટે યાજ્ઞવલ્ક્ય કહે છે. તો એ કારણે યાજ્ઞવલ્ક્ય એમ કહે છે કે તેથી કરીને આ જે આત્મા જે છે તેના પર કોન્સન્ટ્રેટ કર, કેમ કે તને તમારા પોતાનામાં તો તને સ્નેહ હશે જ. અને શ્રુતિ આગળ જઈને જો કે એમ કહે છે કે આત્મા વારે દ્રષ્ટવ્ય શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્યો. આ આત્માને તું જો, સાંભળ, મનન કર અને નિધિધ્યાસન કર. એવો ઉપદેશ મૈત્રેયને આપ્યો. અહીંયા સુધી ક્લિયર? મેં તમને કહ્યું હતું કે જ્યાં સુધી ભેદ દ્રષ્ટિ હશે ત્યાં સુધી તો મોક્ષ પ્રાપ્ત થશે નહીં. કારણ કે ભેદ દ્રષ્ટિ આવશે તો સાત્વિક અવસ્થા જશે. સાત્વિક અવસ્થા એટલે અભેદ દૃષ્ટિ હોય તો તેને સાત્વિક અવસ્થા કહેવાય. સાત્વિક અવસ્થાથી જ તો મોક્ષ પ્રાપ્ત થાય. તો એ અદ્વૈતની જે સિદ્ધિ જે છે તે પ્રાપ્ત કરવા માટે આવું જ્ઞાન આપે છે યાજ્ઞવલ્ક્ય. તો હવે અહીંયા પ્રશ્ન એમ થાય કે અહીંયા જે આત્મા શબ્દ જે છે એ જીવાત્મા કે પરમાત્મા? અને ત્યાં જઈને આ પૂર્વ પક્ષી કે સંશય પ્રાપ્ત થાય છે ને પછી પૂર્વ પક્ષ પ્રાપ્ત થશે. અહીંયાથી આપણે પૂર્વ પક્ષ સંશય આપણું પાછું ભાષ્યમાં જે સંશય જે છે તે પર આપણે પાછા જઈએ. હવે આટલું સ્ટોરી ખબર પડી ને? હા પડી. હવે આગળ હા પાછું આપણે ભાષ્ય પર જઈએ. શું કહે છે? જો બૃહદારણ્ય કે ચતુર્થે ષષ્ઠે ચ યાજ્ઞવલ્ક્ય મૈત્રેયી સંવાદે યેનાહમ નામૃતાસ્યામ કિમહમ તેન કુર્યાન્મિતિ વિરક્તિ મુક્ત્વા યદેવ ભગવાન વેદ તદેવ મે બ્રુહીતિ પૃષ્ઠે તાભિમુખીકૃત્ય નવારે પત્યુ કામા ઇત્યાદિના અમૃતત્વાય જ્ઞાનમ ઉપદિશતિ. આ અમૃતત્વ કેવી રીતે પ્રાપ્ત થાય એનું અહીંયા વર્ણન કર્યું કે નવારે પત્યુ કામા ઇત્યાદિથી. અમૃતત્વ ક્યાં રહેલો છે? આત્મામાં રહેલો છે. સમજમાં આવ્યું આટલું? આવો ઉપદેશ મૈત્રેયને આપ્યો. પછી આગળ કહે છે ષષ્ઠે પુનરૂપ સંહારે
પેતાવદરે ખલ્વમ અમૃતમિતિ હો ઉક્ત્વા યાજ્ઞવલ્ક્ય પ્રવ્રાજે. અને પછી તેઓ કહીને આવી રીતે કહીને તેઓ ચાલ્યા ગયા. તત્ર જીવસ્ય, હવે જો સંશય અહીંયા કહે છે, આ સબ્જેક્ટ મેટર સમજમાં આવી ને, હવે સંશય ચાલુ થાય છે અધિકરણનો. તત્ર જીવસ્ય પ્રકરણીત્વમ બ્રહ્મણો વા ઇતિ સંશય. પ્રકરણ કોનો છે? જીવ પ્રકરણ છે કે બ્રહ્મ પ્રકરણ છે? તત્ર આત્મનઃ પ્રિયત્વમ સ્વપ્રતીત્યા પુત્રાદ્યપેક્ષયા બોધયન જીવમેવ ઉપક્રમે આત્મત્વેન વદતિ તદનુ તત્ર દર્શનાદિ વિધત્તે. તો ત્યાં એમ કહે છે, પૂર્વ પક્ષ અહીંયા બધો ચાલુ થાય છે. અહીંયા ઉત્તર પક્ષ નથી, અહીંયા પૂર્વ પક્ષ છે બધો, ધ્યાનમાં રાખજો. ત્યાં શું કહે છે કે પુત્રાદિની અપેક્ષા આત્મા પ્રિય છે એમ કહે છે. તત્ર આત્મનઃ પ્રિયત્વમ સ્વપ્રતીત્યા પુત્રાદિ અપેક્ષયા બોધયન જીવમ એવ ઉપક્રમે આત્મત્વેન વદતિ. પુત્રાદિની અપેક્ષાએ આત્મા જે છે, સોરી હા કટ થઈ ગયો તો, હા, પુત્રાદિની અપેક્ષાએ આત્મા પ્રિય છે, તેથી કરીને જીવ પ્રકરણ આ છે એમ કહે છે કે તદનુ તત્ર દર્શનાદિ વિધત્તે તેન સર્વમ વિદિતમ ઇતિ ફલમાહ. તત્ર કથમ આત્મજ્ઞાનેન સર્વજ્ઞાનમ ઇતિ આકાંક્ષાયામ બ્રહ્મ તમ પરાદ ઇત્યાદિના ઇદમ સર્વમ યદયત્માત્મે ઇતિ અંતેન તસ્યૈવ સર્વત્વમાહ. હવે અહીંયા પૂર્વ પક્ષી પોતે જ પ્રશ્ન પાછો કરે છે, પોતે જ જવાબ આપે છે. પૂર્વ પક્ષી એમ કહે છે કે આત્માના જ્ઞાનથી, આત્મજ્ઞાનથી એટલે કે જીવ જ્ઞાનથી, આત્મા એટલે અહીંયા એમ પૂર્વ પક્ષીના હિસાબથી પરમાત્મા એટલે બ્રહ્મ જ્ઞાન નહીં, એટલે જે આપણે સમજીએ છીએ બ્રહ્મ જ્ઞાન એ નહીં, જીવ જ્ઞાન. તો આત્મજ્ઞાન જે છે એનાથી મોક્ષ પ્રાપ્તિ કઈ રીતે થાય? કેમ કે જીવ તો લિમિટેડ છે, જીવ તો વિવર્ત છે, અને એવી લિમિટેડ જીવના જ્ઞાનથી મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય? અને ઉપરથી એવો મોક્ષ જો પ્રાપ્ત પણ થઈ જાય તો એ તો સ્વરૂપસ્થ રૂપ જ મોક્ષ પ્રાપ્ત થાય. ઐક્ય રૂપ મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય? એ તો સાંખ્ય અને યોગમાં જેવા મોક્ષ છે કે સ્વરૂપસ્થ યદા જીવ. તો ફલની દ્રષ્ટિએથી પણ આ યોગ્ય નથી કે જીવના જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય. તો આને કઈ રીતે સિદ્ધ કરવું? ત્યારે કહે છે કે જીવમાંથી સર્વની ઉત્પત્તિ બતાવવામાં આવી છે. અહીંયા જીવથી સર્વની ઉત્પત્તિ જે બતાવવામાં આવી છે આત્મા શબ્દને યુઝ કરીને. એટલે આત્મા શબ્દ કોનો વાચક છે? જીવ વાચક છે. અને આત્મા શબ્દ, આત્મામાંથી બધાની ઉત્પત્તિ કહેલી છે. તો ત્યાં એ જણાવવાનું છે આશય કે ત્યાં જીવ બ્રહ્મવાદ છે. કેમ કે બેઝિકલી જીવ જે છે એ અધ્યાસમાં છે અને જીવ કરતા પણ છે. કેમ કે માયાના અધ્યાસમાં રહીને કરતાપણું થાય છે જીવનું, અને સર્વ જગત ઉત્પત્તિનો કારણ છે. એટલે તો પ્રતિબિંબવાદ થયો ને. કેમ કે જીવ બ્રહ્મવાદ છે. જીવ અને બ્રહ્મ બંને સેમ છે, સર્વથા સેમ છે, સર્વથા અદ્વૈત છે, આત્યંતિક અભેદ છે જીવ અને બ્રહ્મમાં. અંશો નાના વ્યપદેશાચ ના અનુસાર જીવ અંશ નથી.
અહીંયા જીવ બ્રહ્મવાદના કારણે. એટલે એક વાત સમજો, મહાપ્રભુજીનો મત અને અહીંયા જીવ બ્રહ્મવાદનો મત એ ટોટલી ઓપોઝિટ મત છે. મહાપ્રભુજી જીવ અંશવાદ છે અને અહીંયા જીવ વ્યાપકવાદ છે. જીવનો વ્યાપકત્વ અને જીવનો અંશત્વ બંને ટોટલી ઓપોઝિટ સ્ટેન્ડ છે. એટલે તો બ્રહ્મ જ્ઞાન જીવને પ્રાપ્ત થાય ત્યારે જ બ્રહ્મ બને ને, ત્યાં સુધી તો બને જ નહીં જીવ બ્રહ્મવાદમાં તો. નહીં, જીવ બ્રહ્મવાદમાં બનવાનો સવાલ જ નથી આવતો. હા, પણ જીવને બ્રહ્મ જ્ઞાન, એ લોકો તો જીવ, શંકરાચાર્ય તો એવું જ માને છે ને કે જીવ બ્રહ્મવાદ પ્રાપ્ત થાય એટલે કે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાર પછી જ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ તો જ થઈ જાય ને, નહીં તો કેમ ન થાય? જ્ઞાન તો પોતાનો સ્વરૂપ જાણવા માટેની ખાલી સાધન છે, બાકી છે તો એ ખરેખર બ્રહ્મ જ. એટલે એને કઈ પ્રાપ્ત કરવાનું નથી રહેતું, એને જસ્ટ પોતાને ઓળખવાની આવશ્યકતા છે કે હું કોણ છું. એટલે જીવ બ્રહ્મવાદની અંદર આ થોડો આ એકદમ ઓપોઝિટ સ્ટેન્ડ છે આપણા કરતા. એટલે હું જસ્ટ ફરીથી રીઇટરેટ કરતો હતો. એટલે અહીંયા જીવ બ્રહ્મવાદના કારણે અહીંયા ફરી પાછો એ સ્ટેન્ડ આવ્યો, કેમ કે આત્મા એટલે કે જીવાત્મા પરક આ સર્વકાય ડિસ્ક્રિપ્શન છે અને પ્રકરણ પણ જીવાત્મા પરક છે. અને કેમ કે જીવમાંથી સર્વોની ઉત્પત્તિ અહીંયા જણાવવામાં આવેલી છે, તેથી જીવ બ્રહ્મવાદ જ આ યોગ્ય છે. કેમ જીવ બ્રહ્મવાદ યોગ્ય છે? કેમ કે જો બ્રહ્મમાંથી જ સૃષ્ટિની ઉત્પત્તિ ગણો તો બ્રહ્મ જે છે એ વિકારી થઈ જશે. બ્રહ્મમાં વિકાર આવશે અને બ્રહ્મમાં વિકાર આવે તો સમગ્ર શ્રુતિમાં આ દોષ પ્રકટ થઈ જાય. શું દોષ પ્રકટ થઈ જાય? કે બ્રહ્મ નિત્ય નથી, અનિત્ય છે. બ્રહ્મ નિત્ય નથી, અનિત્ય થઈ જાય તો સમગ્ર વેદમાં જે પ્રતિપાદિત વિષય બ્રહ્મ છે તેનો ઉચ્છેદ થઈ જાય. એના ડરથી એ કહે છે કે અહીંયા જીવ બ્રહ્મવાદ છે. તો અહીંયા આત્મા વારે દ્રષ્ટવ્ય શ્રોતવ્યમાં આત્મા શબ્દ જે છે જીવ પરક છે, જીવ બ્રહ્મવાદ પરક છે, એમ કહે છે પૂર્વ પક્ષ. સમજમાં આવ્યું ને? અને તેથી પૂર્વ પક્ષી એમ કહે છે કે તેથી કરીને, કેમ કે જીવ અહીંયા છે તેથી પ્રકૃતિ, કેમ કે હવે જીવ કરતા તો નથી હોઈ શકતો ને, તો માયાના આશ્રયમાં જ તે કરતા બને છે અને એમાં કરતાપણું જે છે તો એને આભાસિત થાય છે. ખરેખર કર્ત્રી કોણ છે? પ્રકૃતિ છે. પ્રતિબિંબવાદ આવ્યો. અને તેથી કરીને કહે છે કે તેથી કરીને અહીંયા સમગ્ર જે છે સાંખ્યનો જે પ્રકૃતિ જે છે એનું અહીંયા ડિસ્ક્રિપ્શન છે. તેથી કરીને આ બધું સાંખ્ય પરક છે. આ પૂર્વ પક્ષીનો મત છે. આગળ જઈને પૂર્વ પક્ષી પછી બધા આખો આગળના જે દૃષ્ટાંતો પણ છે આગળ જઈને હવે દૃષ્ટાંત કહે છે. સયથા દુંદુભેર, દુંદુભીનો અવાજ, દુંદુભી ઇત્યાદિ જે છે એના એક્ઝામ્પલ પણ આપે છે. શંખ, દુંદુભી, વીણા, આ 3 નું મુખ્ય ઉદાહરણ છે. બીજા પણ છે ઉદાહરણ. અહીંયા રાખીએ આપણે. હા, આવતા શનિવારે. મેં એક તો દવા લીધી છે ને તો મને થોડુંક બીપી હાઈ જેવું લાગે છે મને.